નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। જેટ ન્યૂઝનો ખુલાસો। દમણમાં બર્ડ ફ્લૂના સેમ્પલો પોઝિટિવ આવ્યા બાદ પણ ડોમિનોઝ બેખોફ રીતે ગ્રાહકોને પીરસી રહી હતી ચિકનની વાનગીઓ। નંદીગ્રામમાં બે પક્ષો વચ્ચે વર્ષોથી ચાલતો જમીન વિવાદ લોહિયાર બન્યો। બંને પક્ષો વચ્ચે થયેલા ધીંગાણામાં 8 ઘાયલ, ખાનગી ફાયરિંગ પણ થયું। 39 ગામડાઓ અને 10 પટેલાદોનું કામ કરતા ખાનવેલ અન્ન પુરવઠા વિભાગમાં સર્વર સ્ટાફનો અભાવ, પ્રશાસકને થઈ રજૂઆત। કરાયા ગામે કંપની નજીક બિનવારસી મળી આવેલી કાર નરોલીમાં યુવકના અપહરણમાં વપરાઈ હોવાની દાદરા નગર હવેલી એસપીએ શંકા વ્યક્ત કરી। હવે જે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દમણમાં બે બતકના બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા ચિકન અને ઈંડા વેચવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો। જો કે ચોરી છુપીથી ચિકન વેચાણ કરતા બે ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમ છતાં યોગ્ય શિક્ષા ન લાગી હોય તેમ કે કોઈના મેળાપડામાં બેખોફ રીતે ચિકનનું વેચાણ થઈ રહ્યું હોવાનો વધુ એક મામલાનો થયો પર્દાફાશ। રાજ્યમાં બર્ડ ફ્લૂની કહેર બાદ તંત્ર સફાળું જાગ્યું હતું। અનેક સ્થળોથી મરઘાઓનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યો હતો। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તંત્રની દોડધામ શરૂ થઈ ગઈ હતી। કેટલાક જગ્યાઓએ બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિકન વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો। જેમાં સંઘ પ્રદેશ દમણની વાત કરીએ તો એક તરફ સમગ્ર રાજ્ય પર બર્ડ ફ્લૂ નામની બીમારીના વાદળો છવાયા હતા। દમણના કડાયા ગામમાં બે બતકના બર્ડ ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું। બતકના સેમ્પલોને ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને પશુપાલન વિભાગ સહિત તંત્રએ દેવકા અને કડૈયા વિસ્તારમાં ઘરે ઘરે જઈ પક્ષીઓને કબજે લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે જ દમણની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને મરઘા વેચતા તમામ દુકાનોમાં જઈને બર્ડ ફ્લૂને લઈ મરઘાઓનો નાશ કરવામાં આવ્યો હતો। ચિકન કે ઈંડાની કોઈ પણ વાનગી ગ્રાહકોને પીરસવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હતી। તારીખ 7/1/2017 થી આગામી તારીખ 7મી ફેબ્રુઆરી 2017 સુધી 30 દિવસ માટે દમણમાં ચિકનના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચિકન અને ઈંડા વેચવા પર પ્રતિબંધ લદાયા બાદ મનાઈ ફરમાવતા જાહેરનામા બાદ પણ દમણના કેટલાક વિસ્તારમાં ચિકન શોપ ઉપર મરઘાનું ચિકન ખુલ્લેઆમ વેચાતું હોવાની વાતને લઈ ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર તથા પોલીસે ડાભેલ તથા કલારિયા વિસ્તારમાં છાપો મારી બે ઈસમોને રંગે હાથ ઝડપી લીધા હતા। ત્યારે ફરીવાર દમણના કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાની ઘટના બની છે। નાની દમણ તીનબત્તીથી દેવકા મરવડ તરફ જતા માર્ગ પર આવેલ ડોમિનોઝ પિઝા નામની દુકાન છે, જ્યાંથી દમણના દરેક વિસ્તારોમાં કંપનીની ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમાં ચિકનની પણ તમામ આઇટમો વેચાતી હોય। પ્રતિબંધ લાદવામાં આવ્યા છતાં પણ ચિકનની તમામ ચીજવસ્તુઓ પાછલા બારણે વેચાઈ રહી હોવાની અને લોકોના આરોગ્ય સામે ચેડા થઈ રહ્યા હોવાની માહિતી દમણ યુથ કોંગ્રેસના દમણદીવ યુથ કોંગ્રેસ પ્રમુખ મયંક પટેલ, દમણ યુથ કોંગ્રેસ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ સની દમણિયા તેમજ ઉપપ્રમુખ દમણદીવ તરંગ પટેલ વગેરેઓને મળી હતી। જે બાદ મંગળવારના રોજ 12:30 વાગ્યાની આસપાસ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા ડોમિનોઝ પર પહોંચી તપાસ કરતા કચરાપેટીમાંથી ચિકનના અવશેષો તથા ચિકન વેચાણના બિલની રસીદો પણ તાત્કાલિકની મળી આવી હતી। જેથી આ ગંભીર બાબત સામે આવતા પ્રથમ દમણદીવ યુથ કોંગ્રેસ દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા અને તપાસ કરતા કોમ્પ્યુટરની અંદર પ્રતિબંધ લદાયેલના દિવસોમાં પણ ચિકનનું વેચાણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું હતું। આ બાબતે જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું તો તેમણે બચાવ કરતા જણાવ્યું કે માલ તો મુંબઈથી આવે છે, જેથી કોઈ સમસ્યા નથી। જો કે આ તમામ વાતોમાં ફૂડ વિભાગ તરફથી પણ કોઈ નજર ન નાખવામાં આવતા કદાચ તેઓની પણ સામેલગીરી હોય। બિંદાસ્તપણે ચિકન વેચાઈ રહ્યું હોવાની લઈ ફૂડ વિભાગની લાપરવાહી પણ સામે આવી છે અને આશંકા સેવાઈ રહી છે કે ફૂડ વિભાગના મેળાપણામાં ચિકનના ધંધા પર પ્રતિબંધ લદાયેલો હોવા છતાં ચિકનનું બેફામ રીતે વેચાણ તો અંદરખાને ચાલી જ રહ્યું હતું। જો કે આ મામલે હાલે તો દુકાનને બંધ કરી દેવામાં આવી છે અને આ મામલે હવે કેવી યોગ્ય તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે છે કે લોકોના આરોગ્ય સામે ચેડા કરતા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું। हमने परमिशन ये देखो, ये देखो यहाँ पे चिकन की बिक्री जब से ये चिकन बैन हुआ था तब से चिकन बिक्री यहाँ पे हो रही है। तारीख 7 जनवरी से चिकन बैन हुआ था यहाँ पे, लेकिन तब से ये लोग चिकन बेच रहे हैं यहाँ पे। तो दमन की जनताओं के लिए ये बैन है और यहाँ जो बाहर से ये डोमिनोज वगैरह आता है उनके लिए नहीं है। हमारे जो समय आता है
हाँ वो मुंबई से आता है सर बॉम्बे से है, लेकिन जुडिशियल जो भी है लोकल परचेसिंग उससे क्या लेना देना सही है? बात है सर, जो आ गया था आपका जो भी मटेरियल जो भी आ रहा है वो जो भी मटेरियल बाहर कहीं से भी है, मटेरियल भी हमने बंद किया है। आप लाए कैसे ऐसे? भाई ऑर्डर तो आपने किया है ना, वैसे ऑर्डर तो आपने किया है ना। भाई अभी मुझे बता, आपको किसने मतलब बोला ये चिकन बंद कर दो, ऐसा तो आपको किसने बताया? कल एक्चुअली हमारा लाइसेंस का थोड़ा इशू है, मैं जो के लिए है वो लेने गया था। लाइसेंस 1 महीने में एक्सपायर होने वाला है। ये आपने क्या बोला 1 महीने से बंद है बराबर? सर वो मुझे लगा कि नहीं देना है और ऐसा कल ही थोड़ी ना होता है, कल अपना बंदा 2-3 दिन से पेपर नहीं पढ़ते होंगे, पेपर चैनल नहीं देखते कोई? लीगल के हेड है हाँ। सूरत में बैठे हैं, हाँ। वो डायरेक्ट डील करते हैं। હું લંચના પિરિયડની અંદર ઘરે જઈ રહ્યો હતો તે વખતે દમણ યુથ કોંગ્રેસના પ્રેસિડન્ટ અને બીજા સદસ્ય તથા મીડિયા તરફથી જાણ મળી કે ડોમિનોઝની અંદર ચિકન વેચાઈ રહ્યું છે અને એ હિસાબે હું અહીં ઇન્સ્પેક્શન માટે અહીં આવ્યો અને જ્યારે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે કશું અહીંયા ચિકન જેવું મળ્યું નહીં, પરંતુ અંદર જ્યારે ચેકિંગ કરી રહ્યા હતા તે વખતે અમને ઇન્સ્પેક્શન વખતે એમના બિલ જોયા. બિલની અંદર એક બિલ એવું છે કે જેની અંદર ચિકન એ લોકોએ સર્વ કરી છે. એમની પાસેથી બિલ મળી ગયું એટલે તો સાબિત થઈ ગયું છે કે કાયદાકીય કાનૂની કાર્યવાહી છે એ હું અગાડી ચાલુ રાખીશ. એમને હજુ બંધ કરીને એમને હજુ પુરાવા એમની પાસે લેવાના છે. પરમિશન જે છે એ અમારા કમિશનર સાહેબ પાસે છે અને કમિશનર સાહેબ પાસે હું સબમિટ કરી અને એમને કહીશ કે આ આખી હિસ્ટ્રી જણાવીશ અને એ એમના હિસાબે કાયદાકીય અત્યારે રિપોર્ટ મારે કમિશનર સાહેબને આપવાનો છે અને નોટિફિકેશન જે જારી કર્યું છે ડેપ્યુટી કલેક્ટર દમણ એમને ત્યાં હાજર કરવામાં આવશે. અગાડી અમે કરી દીધી છે, અગાડી તે વખતે કશું આ મળ્યું ન હતું. અમે રેન્ડમલી અમારી ઇન્સ્પેક્શન દમણની અંદર દરેક જગ્યા પર ચાલુ રહે છે. આજે બી દરેક વિસ્તારમાં અમે ચિકન માટે કર્યું હતું, પણ આ એક અનનોન આજે જે એ મળી છે અમને માહિતી હિસાબે અહીંયા ચેકિંગ ચાલુ કર્યું. તો દમણની અંદર તો જ્યાં સુધી બીજું નોટિફિકેશન જારી નહીં થાય ત્યાં સુધી ચિકન બેન રહેશે અને એ માટે દમણની પબ્લિકને બી મારી અપીલ છે કે ભાઈ તમને ક્યાં પણ એવી કોઈક વસ્તુ ચિકનની લગતી ચિકન પ્રોડક્ટ કે ચિકન મળે તો એની માહિતી આપે જેથી કરીને આપણે આગળની કાર્યવાહી ચાલુ રાખીએ. કોઈ મારી ટીમ જે છે એ ટીમે જ અહીં ઇન્સ્પેક્શન કર્યું અને યુથ કોંગ્રેસના સદસ્ય છે એ લોકો હાજર રહ્યા છે. પહેલી વાત તો શું છે કે દમણમાં કલેક્ટરશ્રીએ ઓર્ડર કાઢેલો હતો કે ચિકન પ્રોડક્ટ્સ અને ચિકન પર સમગ્ર દમણમાં બેન લગાવવાની ઓર્ડર હતો અને આજે તમે જુઓ કે પ્રવાસીઓ હોય કે બીજા આપણા લોકલ લોકો છે બધા પરેશાન છે આ વસ્તુમાં. નાના મોટા વેપારી પણ પરેશાન છે અને આ મલ્ટીનેશનલ કંપની ડોમિનોઝ પિઝા તેમાં ચિકન પિઝા, ચિકન ટેકોસ અને બીજી પણ ચિકન આઇટમ લોકો વેચી રહ્યા છે, એ લોકો વેપાર ચલાવી રહ્યા છે. એવી અમને કાલે રાતના ટીપ મળી હતી એટલે આજે સવારના અમે આવ્યા અને ઓર્ડર કર્યો ચિકન પિઝા માટે. પણ મેનેજર દ્વારા અમને એમ જાણ કરવામાં આવી કે ભાઈ અમે છેલ્લા 1 મહિનાથી અમે ચિકન પ્રોડક્ટ્સ પર રોક લગાવી છે. તો પછી અમે વેજ પિઝા બી ઓર્ડર કરી અને તેના પછી મેનેજર સાથે જઈ એની કચરાપેટીની તલાશી લીધી. તેમાંથી અમને ચિકનના પીસીસ અને ચિકન નોનવેજ વેપર્સ મળ્યા અને બિલ પણ મળ્યા. એમાં ક્લિયરલી લખેલું હતું કે ચિકન પ્રોડક્ટ છે. તે હિસાબે અમે ફૂડ ઇન્સ્પેક્ટર દીપકભાઈને ઇન્ફોર્મ કરી. દીપકભાઈ તરત આ સ્પોટ પર આવી ને દીપકભાઈએ આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ કરી. તેમાં સ્ટોકમાં મળ્યું કે ભાઈ ચિકન તો છે આ લોકો પાસે અને એ લોકો આગળની કાર્યવાહી કરશે. અંદર ખાને જેવું તો કંઈ મળે નહીં. દમણની જનતાએ પણ જાગૃત રહેવાની આ જરૂરી છે. આટલા દિવસથી ચાલુ રહ્યું હતું તો કોઈએ પણ જાણ નહીં કરી. આ તો અમારો એક કાર્યકર્તા આવેલો હતો, તેણે કીધું કે ભાઈ આટલે મળી રહ્યું છે બરાબર. તો આપણે દમણના નાગરિક તરીકે ફરજ પડે છે આપણું કે ભાઈ આપણે જાણ કરવાની હોય સરકારી ઓફિસરોને. દમણમાં મહારાષ્ટ્ર અને દિલ્હીની ટીમ દ્વારા બર્ડ ફ્લૂના રિપોર્ટ
આપતા કલેક્ટર દ્વારા દમણને ભયમુક્ત કરવામાં આવ્યું હોવા છતાં લગાવાયેલ પ્રતિબંધને લઈ વિક્રેતાઓ ભારે દયનીય સ્થિતિમાં બની રહ્યા હોય આ અંગે યુથ કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ગયા હતા, પરંતુ હાજર ન હોવાને કારણે તેમજ ધરમધક્કા ખાઈને પણ તેઓ પાછા ફરતા મજબૂરન તેઓએ ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં આવેદન રિસીવ કરાવવું પડ્યું. સંઘ પ્રદેશ દમણમાં તારીખ 7/1/2017 થી 7/2/2017 સુધી ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દમણમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ 2 બતકોમાં પોઝિટિવ આવતા આ મામલે દિલ્હીથી તપાસ હાથ ધરાતા બર્ડ ફ્લૂ જેવી વસ્તુ ન હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં દમણમાં પૂરેપૂરો પ્રતિબંધ લાદી જ લેવાયો હોય, જેનો માર ચિકન વિક્રેતાઓને ભારે પડી રહ્યો છે. ઈંડા અને ચિકન વેચનારાઓની હાલત દયનીય બનવા પામી છે. જ્યારે મંગળવારના રોજ દમણ જિલ્લા યુથ કોંગ્રેસ અધ્યક્ષ સની દમણિયાએ આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે સવારથી આટાઓ ફેરા ઓફિસે મારી રહ્યા હતા, ત્યારે તેઓના મળવાના ટાઈમે તેઓ વિઝિટ પર નીકળી ગયા હતા. સાંજે ફરી પાછા પહોંચતા પટાવાળા દ્વારા પ્રથમ પરવાનગી પત્ર ભરી પહોંચાડવાનું જણાવતા સાહેબ પરવાનગી આપે ત્યારે મળશે હોવાનું રટણ પટાવાળાએ ચાલુ રાખ્યું હતું, પરંતુ ઘણો સમય વીતવા છતાંય તેઓને ઓફિસની અંદર ન બોલાવતા ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયા જેમ છુપામણું કરતા હોય તેમ કારમાં બેસીને જતા રહ્યા હતા. ત્યારે મજબૂરીવશ આપવા માટે આવેલ આવેદનપત્રને ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં રિસીવ કરાવવામાં આવ્યું હતું. જ્યારે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદની અંદર દમણને ભયમુક્ત કરવામાં આવ્યું હતું, તેમ છતાં નાના મોટા દમણના તમામ વેપારીઓને બેન કરવામાં આવ્યા હતા. સાથે જ દમણમાં ચિકન વિક્રેતાઓ 97% માઇનોરિટી ભાઈબંધો છે, જેઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમનો હક છીનવાઈ રહ્યો છે. અને જ્યારથી સાઉથ ઝોન પોલ્ટ્રી ફાર્મથી નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે કે અહીંના ઈંડા અને ચિકન સુરક્ષિત છે, ત્યાંની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ બધું બરાબર હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ બાબતને લઈ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા બાદ પણ તેઓને માત્ર ધરમધક્કા જ ખાઈ પરત પાછા ફર્યા હોય. માત્ર ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં મજબૂરન આવેદનપત્ર રિસીવ કરાવવામાં આવીને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. आज सुबह से हम लोग डिप्टी कलेक्टर के चक्कर मार रहे हैं ऑफिस के, लेकिन सुबह से शाम हो गई, लेकिन डिप्टी कलेक्टर ने हमको टाइम ही नहीं दिया और मिलने से सुबह भी वो लोग भाग गए और अभी भी कब से खड़े थे वो भी भाग गए. आज हमारा यहाँ पे आने का हेतु इतना ही था कि जो अंडे विक्रेता और चिकन विक्रेता और जो मटन विक्रेता है वो उनको बहुत तकलीफ़ हो रही है. ये बर्ड फ्लू मीरासोल में पाया गया था, लेकिन वहाँ पे भी जांच के हिसाब से जब टीम आई थी महाराष्ट्र से और दिल्ली से, तो उन्होंने भय मुक्त दमन को घोषित किया था. तो ये एक प्रशासनिक भूल लग रही है. जो ये विक्रेता 97% माइनॉरिटी भाई बंधु है हमारे, तो ये उनको एक टारगेट बनाया जा रहा है. तो ये जो हो रहा है ये बहुत गलत हो रहा है. तो ये मीडिया के माध्यम से हम इतना ही कहना चाहते हैं, डेप्यूटी ने हमारी बात तो सुनी नहीं है, लेकिन हम लोग इतना ही कहना चाहते हैं कि ये जल्द से जल्द बंद हो जाए तो ठीक है, और इनका जो हक डेप्यूटी करणजीत वाडोदरिया ने जो छीन रखा है तो वो उनको वापस कर दे. अन्यथा हम लोग इसके बारे में हम लोग आंदोलन करेंगे और हमारे जो माइनॉरिटी भाई बंधु है उनके साथ हम लोग रास्ता पे उतरेंगे, कलेक्टर घेराव करेंगे और उसकी तमाम जवाबदारी होगी वाडोदरिया सर. दूसरी बात, ये जो चिकन और अंडा जहाँ से सप्लाई होता है पोल्ट्री फार्म से वहाँ सूरत जोनल चेयरमैन की तरफ से एक लेटर आया था. तो उन्होंने जांच करवाई थी वहाँ के ऑफिसर्सों से. तो वहाँ पे उन्होंने लेटर दिया था कि यहाँ पे कोई बर्ड फ्लू का कोई भी इन्फेक्टेड चीज़ नहीं है और यहाँ पे एकदम ठीक ठाक है, ऐसा करके. ये लेटर हम लोग वाडोदरिया सर को दिखाने के लिए आए थे, लेकिन वहाँ पे वो मिले नहीं. तो ये कहीं ना कहीं एक माइनॉरिटी भाई बंधुओं को टारगेट बनाने का एक विषय लग रहा है हमें. तो ये जो मनमानी है वो मनमानी बंद कर दे और उनका हक जो है उनको दे दिए. इतनी हमारी यूथ कांग्रेस की मांग है. વલસાડ જિલ્લાના ભીલાડ નજીક આવેલ નંદીગ્રામમાં હાઈવે પર આવેલ એક જમીનના મામલામાં બે પક્ષો વચ્ચે ચાલતો વિવાદ હવે લોહિયાળ બની રહ્યો છે. જમીનનો દાવો કરતા મુંબઈની પાર્ટી જમીનનું સર્વે કરવા પહોંચતા સામેના પક્ષના માણસો પણ સ્થળ પર પહોંચી જતા ધીંગાણું ખેલાયું હતું, જેમાં બંને પક્ષના 8 થી વધુને ઈજાઓ થઈ હતી. તો આ બબાલમાં ખાનગી ફાયરિંગ પણ થયાની વાત બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. આમ જમીન મામલે થયેલ આ ધીંગાણામાં વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક આવેલ નંદીગ્રામમાં નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ખાતા નંબર 27ની જમીનના મુદ્દે છેલ્લા કેટલાક વર્ષોથી બે પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષોથી ચાલતો આ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે. જો કે તેમ છતાં હજુ સુધી જમીનની આબબાલ શાંત નથી થઈ અને હવે આ મામલો લોહિયાળ સ્વરૂપ લઈ રહ્યો છે. મંગળવારના રોજ આ જમીનની માલિકીનો દાવો કરતી મુંબઈની એક પાર્ટી પોતાના માણસો સાથે સર્વે કરવા જમીનની હદમાં દાખલ થઈ કામગીરી શરૂ કરી હતી. જેની જાણ બીજા પક્ષને થતાં તેઓ પણ પોતાના માણસો સાથે સ્થળ પર પહોંચી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલાએ ગંભીર સ્વરૂપ લીધું હતું. બંને પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષોના 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બબાલમાં ખાનગી ફાયરિંગ પણ થયાની વાત બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભિલાડ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે મામલો તંગ જણાતા જિલ્લાભરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હાઈવે પર આવેલ મોકાની 27 એકર જેટલી વિશાળ જમીનની આજે બજાર કિંમત કરોડો રૂપિયાની છે. આથી બંને પક્ષો જમીન પર પોતાનો હકનો દાવો કરી જમીન પર કબજો કરવા વર્ષોથી જંગે ચડ્યા છે. જો કે આ મામલામાં મુંબઈના રફીક ચૌધરીએ પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યા છે અને સામેવાળા પક્ષ અને આ મામલામાં ચર્ચાસ્પદ નામ એવા ઇજ્જુ શેખ પર અગાઉ પણ ₹10 કરોડની ખંડણીની માંગ કરી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. અગાઉ પણ ખંડણી બાબતે ભિલાડ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવી રહી છે. જો કે આ મામલે અન્ય પક્ષ અને જેમના પર કરોડોની ખંડણી માંગવાના આરોપ લાગ્યા છે એવા નામચીન ઇજ્જુ શેખ પણ આ મામલે મુંબઈની પાર્ટી વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે અને આજે મુંબઈની પાર્ટીએ સામેના પક્ષ પર ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાઈવે ટચ જમીનના ભાવ કરોડોમાં પહોંચતા હાલે જમીન માફિયાની દખલઅંદાજી વધી છે. આ 27 એકર જમીનમાં ચાલતા શેખ બંધુઓના વિવાદમાં ઇજ્જુ શેખનું નામ આવતા મામલો ભિલાડ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આમ વર્ષોથી ચાલતો આ વિવાદ સંપવાનું નામ નથી લેતો અને વધુને વધુ ઉગ્ર બનીને લોહિયાળ સ્વરૂપ લઈ રહ્યો છે. હવે આ મામલે મુંબઈની પાર્ટીએ વાઇબ્રન્ટ સમિતિમાં MOU કરીને એક કંપનીની ભાગીદારીથી નવો પ્રોજેક્ટ નાખવા જઈ રહી છે. આથી મામલો વધુ ગરમાયો છે. જો મામલાનું સુખદ સમાધાન નહીં થાય તો આવનાર સમયમાં આ મામલો વધુ ગંભીર અને લોહિયાળ બનશે તેવી પૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. हाईवे पर है कब्जे में क्या है अपने पास है नहीं ना पुलिस बंदोबस्त का वो 2009 हाजिर किया हो तो मैं वहाँ शॉपिंग किया हमने किया तो जुम्मा में मेरा पास रिकॉर्ड है. ये गाड़ियाँ आई और हमारा गेट बंद करके उसके बाद पत्थरबाजी शुरू किया इन लोगों ने. हमारे तरफ से हम तो बहुत दूर थे. यहाँ आने के बाद फिर हमारे लड़कों ने जब पत्थरबाजी का वो जवाब दिया कि बोला भाई भागो इधर से, तो एक गाड़ी यहाँ अल्टो और ये जो है बाइक यहाँ और वहाँ पत्थर से इन लोगों ने उनके ही पत्थर से सारी गाड़ी की कांच टूटी. क्योंकि हमारे पास गाड़ी खड़ी है अगर तो हमारे पत्थर से टूटी नहीं है, सामने से रोड से वो लोग पत्थर मारे और उस पत्थर लगने में कांच टूट करके मेरे हाथ में लगा, मेरे बच्चों के हाथ में लगा है, मेरे साले के हाथ में लगा है. और अभी थ्रेटनिंग ऐसी है कि नहीं दोगे तो तुमको जान से मार डालेंगे. क्या मांग रहे हैं? 10 करोड़ रुपया या 5 एकड़ जमीन. नहीं, फायरिंग का तो कुछ नहीं है अभी. मेरा हाई कोर्ट के अंदर मैटर चला था और चलते चलते 2013 में मैं हाई कोर्ट से पूरा केस जीत चुका हूँ. अभी टाइटल और पोजीशन और सारी चीज़ें वो सब मेरे पास है. 2013 के बाद से जब मैं यहाँ पे काम करने के लिए आता हूँ तो यहाँ के लोग, एक इज्जू शेख है जो मेरे से पिछले 8-10 महीने से 10 करोड़ रुपए की फिरौती की वसूली मांग रहे हैं. इसके बाबत में ये यहाँ पे मेरे वहाँ अभी ये जो पिछले 21 दिसंबर को भी एक बनाव बना, मेरा लड़का यहाँ सर्वे करा रहा था, उसको आके उनके और उसके परिवार के 30 लोगों ने मारपीट की. उसकी FIR हमने 4 तारीख को ભિલાડ પોલીસ સ્ટેશન में નોંધણી કરવાઈ છે. ખંડણીનો કેસ આજે 67 વર્ષનો થઈ ગયેલો છે ને એક બી સાહેબ મને એક બી ખંડણીનો કેસ બતાવે તો મેં જે કે તે કરવા તૈયાર છે. બીજી વાત એ છે કે આજે બી મારું નામ ઘસેડે. આજે મારી તારીખ હતી, તારીખમાં મેં ગયેલો તો મને ખબર પડી કે આ બધા આવેલા છે ને હાંબેવાળાએ ફાયરિંગ બી કરેલી છે. કમાન્ડો જેવા 3-4 માણસ હતા. રોલી ગામ પાસે રફીક અહેમદ ચૌધરી જેવો જમીનના માલિક છે, તેઓ જમીનની અંદર પોતે કંઈ સર્વે કે માપણી કરવા માટે આવેલા. ઇન બિટવીન સામેની પાર્ટી હમીદભાઈ છે, ભિલાડ પોલીસ સામે રહેતા હમીદભાઈ, કે જેઓની અગાઉ આ જમીન હતી અને એમની પાસેથી આ હાઈકોર્ટમાં આ લોકોએ સમાધાન કરીને આ કેસ જીતેલા છે. એ બંને પક્ષકારો અહીંયા વચ્ચે મારામારી થયેલ છે અને એમાં બંને પક્ષકારોની અંદર
એકબીજાને સામસામે ઈજાઓ થઈ છે. રફીકભાઈ ચૌધરીએ એક ફરિયાદ ઈજુભાઈ શેખ વિરુદ્ધ આપેલ છે અને આ ફરિયાદમાં આ તપાસ LCB પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપવામાં આવેલ છે. तुम्हारे के ऐसा बोलो कि भाई ये शर्ट निकाल के मेरे को दे दो, तो आप दे दोगे? करूँ बात में बोलो. ये इधर भी देखो, ये देखो साले को मेरे एक कान कटा हुआ है, देखो पूरा. इधर भी देखो. और वो સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ અન્ન અને પુરવઠા વિભાગમાં સર્વર મશીન તેમજ સ્ટાફની જરૂરિયાત બાબતે ખાનવેલ ગામના લોકોએ રેલી સાથે પ્રશાસકને સોંપ્યું આવેદનપત્ર. મંગળવારના રોજ ખાનવેલ ગામના લોકોએ પ્રશાસકને આવેદનપત્ર પાઠવી તેઓને પડી રહેલ સમસ્યાઓ અંગેની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે ખાનવેલ વિભાગમાં મિની કલેક્ટર ઓફિસ આવેલ છે, જ્યાં બધા જ ખાતાની ઓફિસો આવેલ છે, જેમાં એક વિભાગ અન્ન અને પુરવઠા વિભાગની ઓફિસ પણ આવેલ છે, જે વિભાગમાં 39 ગામો આવેલ છે અને 10 પટેલાદનો સમાવેશ કરેલ છે. સપ્લાય ઓફિસમાં 2 કર્મચારીઓ આપેલ છે. તેઓ દ્વારા સારો સહકાર આપી તેઓને રાશન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ખાનવેલ વિભાગમાં 10 પટેલાદનું કામ અહીં અન્ન અને પુરવઠા વિભાગની ઓફિસમાંથી થાય છે, પરંતુ અહીં સર્વર મશીનના અભાવના કારણે તેઓના તમામ લોકોના રાશન કાર્ડ ભેગા કરીને લઈ જવામાં આવે છે અને ત્યાં નવા રેશન કાર્ડ બનાવવા, આધાર કાર્ડ નંબર નાખવા, નામમાં સુધારો કરવા, બેંક ખાતા નંબર નાખવા વગેરે માટે સેલવાસ લઈ જવામાં આવે છે. જે કામ અહીં સર્વર ન હોવાને કારણે 15 દિવસ જેટલો સમય વીતી જાય છે, પછી તે કામ થાય છે, જેના કારણે કેટલાક ગરીબ લોકોને કોઈક વખત તો અનાજ લીધા વિના જ રહી જવું પડતું હોય છે. જેથી તાત્કાલિક ધોરણે સર્વર મશીન અને ખૂટતો સ્ટાફ આપી સમસ્યા દૂર કરવા અંગેની રજૂઆત પ્રશાસકને કરવામાં આવી છે અને સપ્લાય ઓફિસમાં કારકુન તરીકે ફરજ બજાવતા કમલેશ રાઠોડને તાત્કાલિક ધોરણે બદલી કરવાની અરજ પણ કરવામાં આવી છે. સાથે જ સમસ્યાની ભારે હાલાકી ભોગવવી પડી રહી હોય કંટાળીને લોકો મંગળવારના રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી કાઢી પ્રશાસકને રજૂઆત કરી હતી. बनता है तो गरीब लोगों के पास भाड़ा का सभी को समझ में भी नहीं आता है. एक तो दूसरा तकलीफ हो है, दूसरे का काम लेके आने का. ये ऑफिस और मैंने खुद सर को आके बोला कि सर उस ऑफिस में चेंजेस करने हैं तो थोड़ा टाइम लगता है ना. हम टाइम दे रहे हैं ना बेटा आपको. धन्यवाद. आप नहीं आए, हम टाइम आपको दे रहे हैं, उसके लिए कोई तकलीफ नहीं है. मैं बोल रही हूँ कि मेरे नोटिस में है. हम मैडम आपको टाइम दे रहे हैं. धन्यवाद. आज हम आज के तारीख में प्रशासक साहब से मिले. हमारी जो मजबूरियाँ, हमारी जो समस्या हम प्रशासक साहब को बताई कि हम यहाँ के आदिवासी लोकल होकर फिर भी हमारे पर इतनी बड़ा हमारी मजबूरी कोई समझता नहीं है. हमारे लोकल एरिया के लोग जो कि सर्वर मशीन हमें खानवेल सप्लाई ऑफिस में सुविधा नहीं है, उसके लिए हम मांग रखी है प्रशासक साहब से कि जिससे हम आधार कार्ड नंबर डालना हो, नाम नोंदनी करना हो, कि रेशन कार्ड बनवाना हो, उसके लिए हमें महीना 2 महीने कटते हैं. तो हम यहाँ के आदिवासी होकर, यहाँ के वतनी होकर, इससे हम क्यों इतने बड़े संकट से हम झेल रहे हैं. तो प्रशासक साहब से हम ये मांगे रखी कि साहब हमारा 10 पंचायत का टोटल सप्लाई ऑफिस खानवेल में लग रहा है, तो वहाँ पर हमें 10 पंचायत में कुल मिला के 39 गाँव आ रहे हैं. तो 39 गाँव की जनता, जैसे कि लोगों को आधार कार्ड नंबर डालना हो, बैंक खाता नंबर डालना हो, तो सिलवासा में आना पड़ रहा है. तो गरीब लोगों के पास खाने के लिए पैसा नहीं, तो बार भाड़ा लगा के और 2-3 चक्कर लगाना, 2-3 चक्कर में वो नहीं काम होता है, महीना भी चला जाता है. तो उसके लिए हम सरल रूप में प्रशासक साहब से बताया कि साहब हमें ये जो संकट है, हमारी ये मुसीबत है, हम गरीब लोगों के पास पैसा नहीं है, तो हमारी समस्या है कि सर्वर मशीन वहाँ आप उपलब्ध करें जिससे हमारा काम जगह पर बने. 1 मिनट का 2 मिनट का काम हमें महीना लगता है, तो वो महीना के बजाय हम गरीब लोगों की मांग है कि हमारा सर्वर मशीन सप्लाई ऑफिस खानवेल में ही आए तो हमारा काम सरल वही बने. तो आश्वासन प्रशासक साहब ने ये दिया कि चिंता न कीजिए, आप हमारे सामने पहली बार आए हो और ये आपने मांग रखी है, तो 26 जनवरी के बाद तुम्हारे सप्लाई ऑफिस में खानवेल पंचायत का 10 गांव है, वो 10 पंचायत की मांग सर्वर मशीन की है, तो हम स्वयं सप्लाई ऑफिस खानवेल में आएंगे और तुम्हारी मांग जल्द से पूरी करेंगे. ये प्रशासक साहब ने वादा किया हुआ है और उस वादे के साथ आज यहाँ पर महिला है, पुरुष हैं, वो काफी खुश हुए हैं कि प्रशासक साहब ने हमारी मांग जो रखी है वो जल्दी पूरी करने की ठान रखी है. और ये मांग कलेक्टर साहब से, आरटीसी साहब से कई बार हम लोगों ने लिखित दिया, मौखिक दिया, मीडिया वाले बुलाकर भी मीडिया में भी बोला गया, लेकिन ये बात किसी ने सुना नहीं. लेकिन आज पहली बार हमारे मजबूरी गरीबों की समझने वाले एडमिनिस्ट्रेटर साहब ने
सर्वर मशीन की मांग सप्लाई ऑफिस में खानवेल में 26 जनवरी के बाद जल्द से वहां वो सुविधा प्राप्त करें और जल्द सुविधा वो बनाएं, ये एडमिनिस्ट्रेटर साहब ने हमें जान दी है और वादा किया गया है। દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે સોમવારની સાંજે એક ઉદ્યોગપતિના દીકરાનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે। જે ઇનોવા કારમાં આ યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તે ઇનોવા કાર વાપી નજીકના દેગામ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। જે કારમાં લોહીના ડાઘા મળી આવતા સેલવાસ અને ગુજરાત એમ બંને પ્રદેશના પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ તેજવંતી કરી છે। વાપી નજીક કરાયા ગામે પદ્માવતી લોજિસ્ટિક કંપનીની બાજુમાં રોડ ઉપર સોમવારની રાત્રિએ ઇનોવા કાર કોઈક અજાણ્યા ઈસમો મૂકી ગયા હતા। જે બાબતે સ્થાનિકોએ જાણકારી આપતા વલસાડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં લોહીના ડાઘ જણાતા કાર દાદરાનગર હવેલી પાસેની હોય તે અંગે સેલવાસ એસપીને પણ જાણ કરાતા તેઓ પણ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જે કારમાં સોમવારની મોડી સાંજના સમયે દાદરાનગર હવેલીના ઉદ્યોગપતિના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। સેલવાસના નરોલી ખાતે પોતાનું ઔદ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિના દીકરાનું જે કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું એ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી। આ કાર બિનવારસી હોવાના કારણે અને તેમાં લોહીના ડાઘ દેખાતા આ કાર શંકાના દાયરામાં આવી હતી। દાદરાનગર હવેલી અને ગુજરાતની વલસાડ જિલ્લા એમ બંને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અપહરણ કરાયેલા યુવાનને ક્યાં લઈ જવામાં આવ્યો છે એ અંગે પોલીસ તપાસ હજુ ચાલુ છે। દાદરાનગર હવેલીથી અપહરણ કરાયેલા યુવાનની કાર બિનવારસી હાલતમાં મળી આવતાની સાથે જ પોલીસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગાડીમાંથી યુવાનનો મોબાઈલ અને બૂટ પણ મળી આવતાની સાથે જ પોલીસ દ્વારા તેના સગા સંબંધીઓને સ્થળ ઉપર બોલાવી મોબાઈલ ફોન અને બૂટ બતાવવાની કોશિશ હાથ ધરાઈ હતી। આ યુવાનનું અપહરણ બાદ તેના પિતા પાસેથી 2 કરોડની ખંડણીની માંગણી થઈ હોવાની બાતમી પણ સૂત્રો પાસેથી મળી આવી છે। જોકે પોલીસને આ અંગે પૂછતાની સાથે તેમણે આ અંગેનો ઇનકાર કર્યો છે। સાંજના સમયે થયેલા અપહરણના આ મામલામાં દાદરાનગર હવેલી પોલીસ દ્વારા પોતાની રીતે જ તપાસ કરવામાં આવી હતી, પરંતુ જો તેમણે સરહદી પોલીસ એટલે કે ગુજરાત કે મહારાષ્ટ્ર પોલીસને આ અંગે જો જાણ કરવામાં આવી હોત તો કદાચ આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હોત। देखिए, हमें ये इन्फॉर्मेशन मिली कि एक दादरा नगर हवेली की रजिस्ट्रेशन नंबर की गाड़ी यहाँ पर खड़ी है और उसके बाद यहाँ वापी पुलिस भी आ चुकी थी, प्लस दादरा नगर हवेली सिलवासा पुलिस भी यहाँ गई। देखने से ये लग रहा है इसमें थोड़ा सा ब्लड लगा हुआ है कि जैसे कुछ हाथापाई मारपीट हुई हो। और अभी ये इन्फॉर्मेशन मिली है कि एक लड़का जो इसको ड्राइव कर रहा था वो कल शाम 6 बजे के बाद से मिसिंग। और अब कुछ ऐसी इन्फॉर्मेशन आ रही है कि लगता है कि उसको किसी ने किडनैप किया है, ऐसा कुछ लग रहा है, क्योंकि ये अकेले का काम नहीं हो सकता है। ये गाड़ी यहाँ तक कैसे है, सारा कुछ अभी हम गाड़ी के ओनर को भी बुला रहे हैं, उनकी फैमिली मेम्बर्स को भी बुला रहे हैं सारा डिटेल जानने के लिए। तो ऐसा लग रहा है कि कुछ ऐसा है, लेकिन अभी मैटर अंडर इंक्वायरी, अंडर इन्वेस्टिगेशन है। कुछ डिटेल अभी नहीं मिल पाए हम, ऐसी अभी कोई इन्फॉर्मेशन मेरे पास नहीं है। और इस हालात को देखते हुए ऐसा लग रहा है कि कुछ किडनैपिंग की बात हो सकती है, लेकिन अभी हमने उनके घर वालों को बुलाया है। जी, वो एक यंग करीब 24-25 साल का युवा था और जैसा कि घर वालों से जो बात हुई वही कल शाम से मिसिंग है। नहीं, उसके बाद अभी नहीं मिली। हम ढूंढने की कोशिश कर रहे हैं वो कहाँ जा सकता है, क्या गाड़ी चेंज की गई, कोई दूसरी गाड़ी गई, क्योंकि गाड़ी इस तरह अबेंडेंट मिली है, यहाँ पे खड़ी है। और जैसा कि बताया जा रहा है कि कल रात 9 बजे से गाड़ी यहाँ खड़ी है। દમણ પ્રશાસનિક ટીમે મંગળવારના રોજ દુનેઠા ડમ્પિંગ વિસ્તારનું કર્યું અચાનક નિરીક્ષણ। દમણ પ્રશાસનિક ટીમે મંગળવારે નાની દમણ દુનેઠા ડમ્પિંગ સાઇટ અને તેનાથી જોડાયેલ વિસ્તારનું અચાનક નિરીક્ષણ હાથ ધર્યું હતું। કલેક્ટર વિક્રમસિંહના નિદર્શનમાં ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયા અને મામલતદાર સાગર ઠક્કર પ્રથમ ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા। પૂરા વિસ્તારનું નિરીક્ષણ કરતા ટીમે ત્યાં નંખાયેલ ઘનકચરાની વસ્તુસ્થિતિને જાણી હતી। ડમ્પિંગ સાઇટ પર ગેરજિમ્મેદારીથી ઘનકચરો નાખવાની અને કૂડો કચરો સળગાવવાથી થતા પ્રદૂષણ વિશે જિલ્લા પ્રશાસનને વારંવાર ફરિયાદો મળી રહી હતી। પ્રશાસનિક ટીમે પોતાના નિરીક્ષણમાં આ તમામ વાતોની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ નજીકમાં સ્થિત પથ્થરોની ખાણનું નિરીક્ષણ પણ કર્યું હતું। ગેરકાયદેસર ખનન જેવી વાતોની તહેકીકાત કરાતા ખોદકામમાં કરાયેલ વાહનોથી સંબંધિત તમામ કાગળોની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી। પાછલા દિવસોમાં નવસારીના વેજલપુરથી કચરો નાખવા આવેલ વાહનના ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે આ તમામ બાબતોને જોતા
જિલ્લા પ્રશાસન સરકારી દેખરેખવાળા કામકાજોમાં નિયમોના ચુસ્ત પાલન પર ખાસ ધ્યાન આપતું નજરે આવી રહ્યું છે. ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયાએ આજના સમયમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કોઈ પણ પ્રધાનતા નહીં આપવાનો સંકેત આપ્યો છે. વલસાડ જિલ્લાના ગુજરાત પ્રજાપતિ માટીકામ અંગે સરકાર પાસે સ્વતંત્ર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું. પાડી તાલુકા અને શહેર તેમજ વલસાડ જિલ્લાના મંગળવારના રોજ પાડી પ્રજાપતિ વાડી ખાતેથી સવારે 10:30 કલાકે ભેગા થઈ પ્રજાપતિ સમાજના આગેવાનો ગુજરાત પ્રજાપતિ માટીકામ માટે સરકાર માટે સ્વતંત્રતા કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ સમાજ કલ્યાણ માટે માટીકામ કરનારી જે બોડી છે તેની ઉપર અધ્યક્ષનું સ્થાન આપવા બાબતે કેબિનેટમાં મંત્રીનો દરજ્જો આપવામાં આવે તેમજ વર્ષે ₹5 લાખ સુધીના માટીના ઈંટો બનાવતા મળવાપાત્ર લોન સબસિડીનો લાભ આપવો તેમજ માટી લેવા માટે રોયલ્ટીમાંથી મુક્તિ આપવા માટીકામ કરતા પરિવારોને ગામડામાં રોજગારી મળી રહે તે માટે સરકાર ગામ દીઠ 5 એકર જમીન ફાળવી આપે આવી અનેક રજૂઆતો સાથે પ્રજાપતિ સમાજના માટીકામના પ્રમુખ તેમજ પાડી પ્રજાપતિ સમાજના પ્રમુખ ધનસુખભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ લાડ, તુલસી પ્રજાપતિ વગેરે સમાજના અગ્રણીઓએ વલસાડ કલેક્ટરને તેઓની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે અમારા સમાજ વિશે જે સરકારે અમારા જે મુદ્દાઓ છે એના માટે ખાસ પ્રજાપતિ ભાઈઓમાં હસ્તકલા માટીકામ જેમ કે ઈંટ ધંધાનો કોઈ પણ જે અમારા પ્રશ્નો છે એનો તત્કાલ ઉકેલ લાવે એટલા માટે અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ. બીજા નંબરમાં કે આજે તારીખ 24ના દિવસે એક સાથે 25 જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. મુખ્ય હેતુ છે કે જે અમારા કલાકારી બોર્ડમાં જે અમારું પ્રમુખ સ્થાન નથી એ માટે, બીજા નંબરમાં કે જે અમને રોયલ્ટી જેવા પ્રશ્નો નડે છે એ માટે, અને જે અમારું રાજકીય ક્ષેત્રે જે અમારું સમાજ આગળ વધે અને અમારું મિશન છે પ્લસની અંદર જે MLA 20+, જેમના અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ છે અમદાવાદ કડીકલો. એમનું મિશન એવું છે કે ગુજરાતની અંદર અમારા પ્રજાપતિ સમાજના ઓછામાં ઓછા 20 MLA હોવા જોઈએ એવા મિશનથી લઈને દિનેશભાઈ આ મિશન લઈને આવેલા છે અને અમારો પ્રજાપતિ સમાજ એ મિશનને સફળતાપૂર્વક આગળ વધારશે અને અમારા 20 MLA થાય એવી સર્વ પ્રજાપતિ ભાઈઓને અમારી અપીલ છે અને થશે એવો અમને વિશ્વાસ. વાપીના ચણોદ કોલોનીમાં થયેલ અકસ્માતને લઈ ગામ લોકોએ પોલીસ તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવાની રજૂઆત કરતા આ બાબતે પોલીસ તંત્ર થયું સજ્જ. વાપી નજીક આવેલ ચણોદ ગામે રવિવારની રાત્રિના સમયે એક બાઇક સવાર દ્વારા નાની બાળકીને ટક્કર મારવામાં આવતા તેને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પોલીસ પાસે સખત કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. તો થયેલ આ અકસ્માતને લઈ મંગળવારના રોજ ગામના લોકોએ ભેગા મળી જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલાને લઈ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પણ ચણોદ ગામે આવી લોકોના દુઃખમાં ભાગીદાર તેઓ બન્યા હતા અને પોલીસ તંત્રને અહીં સાંજના સમયે આવા ટપોરીઓની ઉપર સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ CCTV કેમેરાઓ લગાવવાની વાત પણ કરવામાં આવી હતી કે જેથી કરી આવા તત્વો પર ચાંપતી નજર રાખી શકાય. આ બાજુ આ મામલાને લઈ વાપી JDC પોલીસના PI હેમંત પટેલ અને JIDCના સ્ટાફગણ દ્વારા ચણોદના નાકાઓ પર તૈનાત થઈ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે વાતચીત દરમિયાન PI હેમંત પટેલ દ્વારા એવા તત્વો પર સખત કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. गुड मॉर्निंग पापा, अभी आपकी चाय लाई. बहुत अच्छा लगता है जब रखता है कोई यूं ख्याल मेरा. अरे भैया ये किस तरफ से ले जा रहे हो हमें? बहन जी वो रास्ता खराब था इसलिए. जब रखता है कोई
जब पूरी दुनिया आपके और आपके बच्चे की देखभाल करना अपना फर्ज समझती है, तो क्यों ना HIV की जांच करवा के एक छोटा सा फर्ज आप भी निभाएं। अगर आप माँ बनने वाली हैं, तो पहले 3 महीने के अंदर HIV टेस्ट जरूर करवाएं। बच्चे को HIV से बचाने के लिए जल्द पता लगाना और वक्त पर दवाई लेना जरूरी है। जब रखता है कोई यूं ख्याल मेरा। बच्चों, जवाब ठीक से देना और सफाई के 10 नंबर होंगे। चौंकिए मत, डेंगू और चिकनगुनिया से बचने के लिए ये जरूरी है। आसपास पानी जमा ना होने दें। ड्रम, कूलर, गमले को हर सप्ताह साफ करें। प्लास्टिक के कप व नारियल की खोल जैसी चीजों को इधर उधर न फेंकें, क्योंकि डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है। मच्छरों के काटने से बचें। बुखार में पैरासिटामोल लें, एस्पिरिन हरगिज न लें। इस बार तो बच्चों ने हमें ही पास कर दिया। और सफाई के नंबर 100 में से 100। हाँ। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટી નગરપાલિકાની કારોબારી સભા બજેટના મુદ્દે ગરમાઈ। ફરજિયાત ડ્રેનેજ લાઇન કનેક્શન લેવાની સુવિધામાં નગરજનોએ બોજો ભોગવવા તૈયાર રહેવું પડશે। પાટી નગરપાલિકાની કારોબારી સભા મંગળવારના રોજ સવારે 11:30 કલાકે કારોબારી અધ્યક્ષ દેવેન શાહના નેજા હેઠળ મળી હતી। ગત સભાની કાર્યની નોંધ વંચાણે લીધી હતી, જેને સર્વાનુમતે બહાલી આપી હતી। સભામાં 26 પાનાનો અંદાજપત્ર 2017-18 સભા ચાલુમાં મુકાતા પૂર્વ પ્રમુખ શરદભાઈ દેસાઈ અને કારોબારી અધ્યક્ષ દેવેન શાહ વચ્ચે સભા ગરમાઈ હતી। બજાર ફી ગત વર્ષના 36,000 ન કરતા આ વર્ષે 40,000ના ટેન્ડર બહાર પાડવાનો ઠરાવ કર્યો હતો। તેમજ ડ્રેનેજ સમિતિના ચેરમેન રોનક મોદીએ નગરમાં જીએડીસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેનેજ ફરજિયાત કનેક્શન લેવાના નિયમો જેવા ભાવ, કનેક્શનની ફી કોમર્શિયલના ₹4,000 જ્યારે ઘર વપરાશના ₹2,000 ફી નક્કી કરવાનો ઠરાવ આજની સભામાં કરવામાં આવ્યો હતો, જેથી આવનારા દિવસોમાં ફરજિયાત ડ્રેનેજ લાઇન કનેક્શન લેવાની સુવિધામાં નગરજનોએ બોજો ભોગવવા તૈયાર રહેવું પડશે। તેમજ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલના ભાડા પર માસિક દર ₹10,000માં આપવાનો ઠરાવ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ પડતર પડી રહેલા હોલને તાત્કાલિક ટેન્ડર બહાર પાડી આપવા નિલેશભાઈ ભંડારીએ સભામાં રજૂઆત કરી હતી, કેમ કે હાલ પડતર હોલ પાછળ અંદાજે ₹50,000 ખર્ચો વીજ તેમજ અન્ય માણસો રોકી ખર્ચ પાલિકા પર વધી રહ્યો છે। પાડીનગરના ભાગોમાં માળી મૂકવા ચર્ચા કરવામાં આવી હતી। તેમજ પાલિકાના શોપિંગ સેન્ટર વલસાડી ઝાપા પાસે એક સીલ કરાયેલ, જેને પૈસા ભરવા આખરી નોટિસ આપવું તેમજ ખુલ્લા ભાગની દુકાનોને ₹1,25,000ના ખર્ચે રિપેરિંગ કરવા માટે દેવેન શાહે રજૂઆત કરી હતી। મહેકમની મીટિંગમાં સેનેટરી વિભાગના કર્મચારીને કાયમી ભરતી કરવા સરકારી નિયમ મુજબ લઈને કરવા અંગેનો ઠરાવ કર્યો હતો। તેમજ સોલિડ વેસ્ટ અંગે કમ્પોઝ પ્લાન્ટમાં ગ્રાન્ટ અંગેની ચર્ચા કરી હતી। આ કારોબારી સભામાં ચીફ ઓફિસર જેજી ગામિત, શરદભાઈ દેસાઈ, સભ્યો નિલેશ ભંડારી, કેતન પ્રજાપતિ, સુમિત્રાબેન પટેલ, રોનક મોદી, બાંધકામ એસઓ હીરાભાઈ, દિનેશ પંડ્યા વગેરે સ્ટાફ હાજર રહ્યો હતો। આજરોજ પાટી નગરપાલિકાની અંદર કારોબારી સભા અત્યારે સંપન્ન થઈ અને ખૂબ જ સુંદર વાતાવરણની અંદર નગરપાલિકાના બજેટ આજરોજ મંજૂર કરવામાં આવ્યું। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પાટી નગરપાલિકાનું આ વર્ષનું બજેટ લગભગ 22 કરોડ રૂપિયાનું છે અને એની અંદર લગભગ અમારી ગણતરી છે કે લગભગ 18થી 20 કરોડના કામો નગરપાલિકા આ વર્ષ દરમિયાન કરશે। પાછલા વર્ષોમાં પણ આ બધા કામો થયા છે, એની સભા સમક્ષ મૂકવામાં આવ્યા। ડિસેમ્બર સુધીની પણ એનાલિસિસ નગરપાલિકાના સભ્યોની જાણકારી માટે બનાવવામાં આવી કે ભાઈ આટલા વર્ષોમાં આટલા રૂપિયાની આપણે ગ્રાન્ટ મંજૂર કરી, તેની સામે એકચ્યુઅલ કામ કેટલા થયા એ પણ આપણે મૂક્યા સભાની ચર્ચા માટે। અને ખૂબ જ સુંદર એવા કામો થયા અને જે કંઈ બી અપેક્ષિત ગ્રાન્ટ આવી છે તે ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ પાટી નગરપાલિકાએ આ વર્ષ દરમિયાન કર્યો છે। એવી કોઈ પણ ગ્રાન્ટ આપણે ત્યાં લેપ્સ થાય એવી કોઈ શક્યતા નથી। અમારો મેઇન મુખ્ય પ્રશ્ન મહેકમનો છે। મહેકમની પણ અમારે ત્યાં ચર્ચા કરવામાં આવી અને મહેકમ કર્મચારીઓને મહેકમનો મહત્તમ લાભ મળે એ માટેના તમામ પ્રયત્નો કરવા માટેની સત્તા ચીફ ઓફિસરને આપવામાં આવી છે। ની યોજના લગભગ પૂર્ણતાને આરે છે અને ડોર ટુ ડોર બધાને કનેક્શનો ડ્રેનેજને આપવાની ચર્ચા કરવામાં આવી અને દરેક ઘરોને હાઉસ દીઠ કનેક્શન આપવાની આજે ચર્ચા કરવા। શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઈસ પહેલાથી જ વિવાદોમાં સપડાયેલી છે, ત્યારે વલસાડ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વલસાડ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે વિનંતી કરાઈ હતી। શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઈસ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડાયેલ છે। આ ફિલ્મમાં
પાકિસ્તાની અભિનેત્રી હોવાના કારણે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વલસાડ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ફિલ્મની રિલીઝ પર રોક લાવવાની માંગ કરી હતી અને જો આ ફિલ્મની રિલીઝ થશે તો ઉગ્ર આંદોલન આ સંગઠનો દ્વારા આપવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનું યુવાધન જોખમી રૂપે નશા તરફ વળી રહ્યો હોવાની બાબતને લઈ બેંગ હ્યુમન સોસાયટી દ્વારા પ્રશાસકને લેખિતમાં આવેદન પાઠવી કરાઈ રજૂઆત. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં શિક્ષણ ક્ષેત્રે લથડી ચૂકેલી પરિસ્થિતિ તેમજ યુવાઓ નશાખોરી તરફ મોટા પ્રમાણમાં વળી રહ્યા હોય આ બાબતોને લઈ અનેકવાર રજૂઆતો સાથે નશાખોરીનો સામાન મળતો હોય એવી જગ્યા પર પોલીસ રેડ કરવામાં આવી છે. તેમ છતાં હાલે પણ પ્રદેશના મુખ્ય મથક સેલવાસથી લઈ નાના મોટા ગામડાઓ સુધી ચરસ, ગાંજો, અફીણ, મેન્ડેકસ તેમજ અનેક દવાઓ દ્વારા નશો કરવાનું પ્રમાણ વધી ચૂક્યું છે. ત્યારે ગત દિવસોમાં સેલવાસ સમાજને લગતા અનેક કાર્યોમાં પ્રથમ હરોળમાં રહેનાર એનજીઓ બેંગ હ્યુમન સોસાયટીએ સેલવાસ સ્કૂલના ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થીને કે જેને સ્કૂલ યુનિફોર્મમાં ગાંજાનો નશો કરતા રંગે હાથ પકડ્યો હતો. ત્યારબાદ આ વિષયને ગંભીરતાથી લેતા ટીમ દ્વારા આ વિષય પર પ્રદેશની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને મળી એમની સાથે વાતચીત કરતા એક ચોંકાવનારો સર્વે હાથ લાગ્યો છે, જેમાં 11 વર્ષથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મોટા પ્રમાણમાં નશો કરતા અનેકવાર રંગે હાથ ઝડપ્યા છે, જેમાં દાદરાનગર હવેલી પોલીસનો સહયોગ મળ્યો છે. જોકે જે તે વિસ્તારમાં પોલીસ રેડ બાદ 1-2 દિવસ માટે વેપાર બંધ કરી દીધા બાદ ફરી રાબેતા મુજબ વેપાર શરૂ થાય છે, જેથી જે તે વિસ્તારના પોલીસ અધિકારી પર જો એ વિસ્તારમાંથી નશાખોરીનો સામાન મળે તો એની જવાબદારી પુરવાર થવી જોઈએ અને વિભાગીય કાર્યવાહી એના ઉપર થવી જોઈએ. ત્યારે આ એનજીઓ ફક્ત અને ફક્ત નશાખોરીમાં ફસાયેલા યુવક યુવતીઓના સમાજના સભ્ય સદસ્ય બનાવવા સાથે પર્યાવરણ માટે કામ કરતી આ સંસ્થા છે. તો આ બાબત તરફ પૂરતું ધ્યાન અપાય એ માટે આ એનજીઓ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. हमारी एक लॉन्ग पेंडिंग मांग है. हमारे प्रदेश में जो युवा धन जो ड्रग्स की ओर जो अट्रैक्ट हो रहा है बड़ी संख्या में, तो ये हमारी मांगे ऑलमोस्ट हम हर एडमिनिस्ट्रेटर सर यहाँ जो आए हैं हमने ऑलमोस्ट हर एक के पास हम गए हैं. बिंग ह्यूमन सोसाइटी हमेशा इस तरीके की काम में हम हमेशा आगे रहा है, लेकिन अफसोस की बात यह है कि आज तक ऐसी कोई प्रशासन की तरफ से कोई भी ऐसी कॉन्क्रीट मेजर्स नहीं लिए गए कि जिससे ये हमारा छोटा प्रदेश है. ठीक है, बड़ा स्टेट हो तो मुश्किल होता है ये चीज़ों को कब करना, लेकिन ये तो छोटा प्रदेश है. अगर यहाँ पे अगर प्रशासन अगर चाहे तो ये टोटल इरेडिकेट हो सकता है. तो उसी आशा से हम एक बार फिर आज जब प्रशासक प्रफुल्ल पटेल सर के पास हम गए और हमने उन्हें फिर एक बार हमारी मांग रखी है कि सर अभी आप आए, आप पर हमें काफ़ी आशा है, तो ये अब ये ऐसी कोई चीज़ें करो जिससे ये परमानेंटली ये प्रदेश से ये चीज़ इरेडिकेट हो जाए. हमारी आज पहली मुलाकात थी तो काफ़ी अच्छा रहा, एवरेज रहा. बहुत अच्छा भी नहीं बोलेंगे, बहुत ख़राब भी नहीं बोलेंगे, लेकिन सर ने हमें आश्वासन दिया है कि वो इस मैटर में वो देखेंगे और हम आशा करते हैं सर बहुत डायनेमिक है, वो काम बड़ा अच्छा करते हैं, तो हम आशा रखते हैं कि वो इस मैटर में ज़रूर से इंटरेस्ट लेंगे और इसका कुछ हल ज़रूर से निकलेगा. પાર્ટીમાં કસાઈ તસ્કરી પ્રકરણમાં ગેરના ઇન્જેક્શનની અસરથી આખરે બળદનું નિપજ્યું મોત, જ્યારે ગાયની હાલત નાજુક બનતા રાતા પાંજરાપોળ ખાતે સારવાર અર્થે ખસેડાઈ. પારડી ચિવલ રોડ પર રખડતા ઢોર કસાઈ તસ્કરી પ્રકરણમાં ગેરના ઇન્જેક્શનના અસરથી આખરે બળદનું મોત નીપજ્યું, જ્યારે ગાભણ ગાયની હાલત નાજુક બનતા પારડી પાલિકાના સભ્ય કીર્તિભાઈ ભંડારી, યોગેશ પટેલ, માજી પાલિકા પ્રમુખ ઉમેશ પટેલ તેમજ ઘટનાને નિહાળનાર રતીફ મુલતાની અને આસિફ તેમજ જીવદયાના મુલતાની સાથે રહી સારવાર અર્થે વાપી રાતા પાંજરાપોળ ખાતે જાણ કરી જીવદયા પ્રેમી માલી તાત્કાલિક સારવાર અર્થે ટેમ્પો પારડી ખાતે લઈ આવ્યા હતા અને દરેક જનોની મહેનત થકી ગાયને ટેમ્પોમાં મૂકી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઉમદા કામગીરી બજાવી હતી.
ત્યારે ફરી સક્રિય બનેલી મહારાષ્ટ્ર પાસિંગવાળી ગાડી મુંબઈ અથવા નાસિકથી કસાઈ આવેલ હોવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, જે બાબતે પારડી વિશ્વ હિન્દુ પરિષદના અમિત પટેલની ટીમ પારડી પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરી હતી. આમાં જે બચ્ચું છે તે જોવું પડે. કાર્યમાં એવું છે કે આ ગાય જે છે ગાભણ છે અને એક થાપાથી થોડી કમજોર હતી, એટલે એને અમે પશુના દવાખાના ડૉક્ટરને બોલાવી ડૉક્ટરે કહ્યું કે એને કોઈ બીજી ટ્રીટમેન્ટ નહીં થાય, ફક્ત એને આપણે શક્તિના ઇન્જેક્શન આપ્યા એમને આવીને 3 અને જતા રહ્યા, પણ ગાયથી ઉઠાતું નથી ને ગાય ગાભણ છે. એટલે કાંતિભાઈ માલી, આપણે ઉમેશભાઈ પટેલ અને ગિરીશભાઈને બધાને આ ફોન કરીને આજ રોજ આ એમ્બ્યુલન્સ બોલાવ્યું છે રાતા પાંજરાપોળથી, અને ત્યાં વધુ ટ્રીટમેન્ટ માટે અમે આ ગાયને રવાના કરીએ છીએ. બળદને 5 ઇન્જેક્શન મારેલા હતા, 3 પૂંછડામાં અને 2 થાપા પર. અને બળદ એ આજે સવારના મૃત્યુ પામ્યો, એને પણ અમે દાટવા માટે મોકલાવીએ છીએ. અજાણ્યા સામે હવે અમે ગૌરક્ષકો ભેગા મળી પોલીસ સ્ટેશનમાં જાણવા જો ફરિયાદ તો કરેલી હતી ને પોલીસે નાકાબંધી પણ કરેલી હતી, પણ હવે ગુનો દાખલ કરવા માટે અમે આવતીકાલે એ આપવાના છે, અમે લેટર આપવાના છે અને આવેદનપત્ર. દાખલો સવારે મૃત્યુ પામ્યો, એ નગરપાલિકાને કીર્તિભાઈને યોગેશભાઈને જાણ કરી તો તાત્કાલિક સેનેટરી ઇન્સ્પેક્ટર ઇકબાલભાઈને બોલાવીને ગાયને તો બળદને દાટવામાં આવ્યો. ત્યારબાદ આ ગાયને હજી પરિસ્થિતિ એવી છે એને સવારથી ખાઈ શકે એવી પરિસ્થિતિ ન હતી, એટલે અમે અજીત સેવા મંડળમાં ફોન કરીને ગાય માટેનું એમ્બ્યુલન્સ બોલાવ્યું અને એમાં અત્યારે અમે ભરીને એને ટ્રીટમેન્ટ માટે મોકલાવીએ છીએ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પેન્શનર્સ એસોસિએશન સેલવાસ દ્વારા ગાયત્રી મંદિર ખાતે 13મી વાર્ષિક સભા યોજાઈ હતી. દાદરાનગર હવેલી સેન્ટ્રલ પેન્શનર્સ એસોસિએશન સેલવાસ દ્વારા 13મી વાર્ષિક સભાનું ગાયત્રી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નવા જોડાયેલા સભ્યોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા. બાદમાં એસોસિએશનની કમિટી દ્વારા સભ્યો સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં કોઈપણ સભ્યને પેન્શન બાબતે કોઈ તકલીફ હોય તો તેના નિરાકરણ માટે કમિટીને મળવા જણાવવામાં આવ્યું હતું. આ એસોસિએશનમાં હાલમાં 300 જેટલા સભ્યો જોડાયેલા છે, જેમાં વધુ પડતા આદિવાસી લોકો છે, જેઓને કેટલીક વસ્તુઓ બાબતે ખબર પડતી ન હોવાને કારણે તેઓને ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કાર્યાલય પર બોલાવી યોગ્ય રસ્તો બતાવવામાં આવે છે. એસોસિએશનની રચના કરવાનું કારણ એટલું જ કે આ જે પેન્શનરો અમારા છે એ બધા પેન્શનરોના જે સમસ્યા હોય એ અમે એસોસિએશન દ્વારા એનું નિરાકરણ કરીએ. અને દાખલા તરીકે આપણે ત્યાં અમારે ત્યાં ઘણા આદિવાસીઓ ક્લાસ 4ના જે પેન્શનરો હોય છે એ લોકોને કંઈ ખ્યાલ નથી આવતો અને એની જાણકારી ઓછી હોવાના કારણે એને પેન્શનમાં પણ નોંધ પણ કરવામાં આવતી નથી અને બેંકો દ્વારા એના ઉપર ધકેલી મૂકવામાં આવે છે. આવા જે સમસ્યા ઊભી થાય છે તેવા સમય દરમિયાન અમે અમારી પાસે આવવાથી અમે એને માર્ગદર્શન આપીએ છીએ, બેંકમાં પણ જઈએ છીએ અને એનું જે પેન્શન વ્યવસ્થિત અને જે મળવાપાત્ર છે તે મળે છે એ પ્રમાણે કાર્યવાહી અમે અમારું એસોસિએશન દ્વારા કરીએ છીએ. એસોસિએશનમાં લગભગ આમ તો પારડી તાલુકાના સાંસદ આદર્શ ગામ ગોયમામાં સરપંચ અને ઉપસરપંચ પદના ઉમેદવારોએ પોતપોતાનો વિધિવત ચાર્જ સંભાળ્યો. પારડી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ સોમવારના રોજ સરપંચ પદના ઉમેદવારોએ પોતાના પદનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે પારડી તાલુકાના સાંસદ આદર્શ ગામ ગોયમામાં સરપંચ પદે સુભાષભાઈ બાબુભાઈ પટેલે પોતાના 12 સભ્યોની સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો. જ્યારે ચૂંટણી અધિકારી વીસી પટેલ સાહેબની દેખરેખમાં ઉપસરપંચની ચૂંટણીમાં ફક્ત એક જ ફોર્મ રાજેશભાઈ ધીરુભાઈ પટેલ કેરપાડાનું ભરાતા તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા. સરપંચ અને ઉપસરપંચશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર, સહયોગ, સંગઠન, આયોજન અને વિકાસના સૂત્રને સાકાર કરી ગામનો વિકાસ કરવા હાકલ કરી હતી અને ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં આદર્શ ગામ સમિતિના શૈલેષ આર પટેલ, ધનસુખભાઈ, અમરતભાઈ, દીપકભાઈ, પ્રમોદભાઈ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે અમને સરપંચ તરીકે ચાર્જ મળ્યો, પણ એ પહેલાં અમારું એક ચૂંટણીનું એક
એવું લક્ષ્ય અને એક સૂત્ર હતું, સહયોગ, સંગઠન, આયોજન અને વિકાસ. તો એમાં જે આ ગ્રામજનો છે એ ખાસ એક એવા આગેવાનીના લીડ પણ એ લોકોએ કરેલું કે અમારે આ 12 વોર્ડમાં અમને જ્વલંત વિજય અપાવેલો. અને એ આજે બધા જ ગામ લોકો અહીંયા આવ્યા છે અને બધાનું ઉદ્દેશ્ય એવું છે કે આપણે સૂત્ર બનાવેલું સહયોગ, સંગઠન, આયોજન અને વિકાસ, એ સંપૂર્ણ સૂત્ર આપણે સાકાર કરવાનું છે. એના માટે આજથી જ ગામ લોકો મારી જોડે પોતપોતાનું ખભે ખભે મિલાવીને મારી સાથે રહેવા માટે એ લોકો ખાતરી મને આપે છે. એમાં મારા ખાસ મિત્ર બ્રિજેશભાઈ, શૈલેષભાઈ, એ લોકોએ આખા ઇલેક્શનમાં જે જવાબદારી ઇલેક્શન માટે લીધેલી, પણ એ લોકોનું કહેવું છે કે સુભાષભાઈ આવનારા સમયમાં અમે તમારી સાથે મળીને નિર્વિઘ્ન જે પક્ષાપક્ષી કે વાદ વિવાદમાં પડ્યા વગર ગામનો વિકાસ, નાનામાં નાનો માણસ આપણી જોડે બેસી શકે, વાત કરી શકે, વિકાસ માટે આપણે જે મહેનત કરવી પડે બધું જ કરી છૂટવા માટે ગામ લોકો બી તૈયાર છે. અને મેં વારંવાર કહું છું કે મારું નાનું મગજ અને મોટું મગજ બ્રિજેશભાઈ અને શૈલેષભાઈ કહું છું, એ લોકોની તનતોડ મહેનતથી આજે ભવ્ય વિજય આપણે મેળવ્યો છે. અને ગામના વિકાસ માટે સંપૂર્ણ એ લોકો જવાબદારી લીધી છે અને ગામ લોકોનો સંપૂર્ણ એમાં સહકાર રહેશે એવી ખાતરી મને છે. અને ઉપસરપંચ તરીકે મારા મિત્ર એવા રાજુભાઈને સર્વસંમતિથી બિનહરીફ ચૂંટવા બદલ ગામ લોકો અને વોર્ડના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. 23/1/2017ના રોજ અમારા ગામના નવા સરપંચ તરીકે સુભાષભાઈ બાબુભાઈ પટેલની વરણી થઈ છે વિધિસર. તો સૌપ્રથમ સુભાષભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસના સૂત્રને અમે ગોઈમા ગામના છેલ્લામાં છેલ્લા ઘર સુધી આવનારા 5 વર્ષોમાં લઈ જઈશું. દરેક ઘરનો વિકાસ કરીશું. દરેક લોકોના સેવાના જે કંઈ પણ કાર્ય હશે એ અમારી આ પંચાયતની બોડી સુભાષભાઈ અને આ રાજેશભાઈ કરશે એવી ખાતરી આપીએ છીએ. સૌનો આભાર એટલા માટે માનું છું કે 12 વોર્ડમાં અમારા બીજેપીના સરપંચ અને સભ્યને ચૂંટીને જે બહુમતી અપાવી છે તે બદલ સૌ પ્રથમ ગામનો આભાર માનું છું. અને 12 સભ્યોમાંથી એક સભ્ય પસંદ કરીને જે રાજેશભાઈ ધીરુભાઈને જે બિનહરીફ ચૂંટ્યા છે એ બદલ આ સભ્યનો હું આભાર માનું છું. અને આવનારા દિવસોમાં અમે સૌનો સાથ, સૌનો વિકાસ અને હમણાં ચૂંટણી ઢંઢેરાનો જે એજન્ડો છે અને જે સૂત્ર છે સહયોગ, સંગઠન, આયોજન અને વિકાસ, એને અમે 100% સાકાર કરીશું એની ખાતરી આપું છું. પાટી તાલુકાના કોલ્લક ગામે પ્રથમવાર મુસ્લિમ સમાજના ઉમેદવારની સર્વાનુમતે ઉપસરપંચ પદે કરાઈ નિમણૂક. પાટી તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ અને સંપન્ન થયા બાદ સોમવારે સરપંચ પદના ઉમેદવારોએ પોતાનો પદભાર સંભાળ્યો હતો. જ્યારે ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ મોટાભાગની પંચાયતોમાં ઉપસરપંચોની બિનહરીફ વરણી થઈ હતી. એક ઉમેદવારની સાથે અન્ય ઉમેદવારે ઉમેદવારી ન નોંધાતા મતદાનની પ્રક્રિયાની નોબત આવી ન હતી અને ઉપસરપંચની ચૂંટણીની સાથે નવા ઉપસરપંચોએ પોતાનો ચાર્જ લીધો હતો. ત્યારે પાટી તાલુકાના કોલ્લક ગામમાં પ્રથમવાર ઉપસરપંચ પદે મુસ્લિમ સમાજના ઉમેદવાર અબ્દુલ અજીઝ કોલ્લકરની સર્વાનુમતે વરણી કરી તેમને ચાર્જ સોંપાયો હતો. આ સાથે જ ચાર્જ લેતા અબ્દુલભાઈએ તમામનો આભાર માની ગામના વિકાસના કામો કરવાની વાત કરી હતી. આજરોજ કોલ્લક ગામે જે પંચાયતનું ઇલેક્શન હતું એમાં ડેપ્યુટી સરપંચનું આજે ઇલેક્શન હતું. ડેપ્યુટી સરપંચની અંદર અમારે ત્યાં બંને પક્ષ તરફથી 5-5 સભ્યો હતા અને અમારા જે નવા સરપંચ છે હેમલતાબેન, એમની સાથે એમના સભ્યો સાથે મળીને આજે આજીઝભાઈને એક ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરી છે. તો એવા પ્રસંગે હું તમામ સભ્યોનો જે આજીઝભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ડેપ્યુટી સરપંચ તરીકે, તો તમામ સભ્યોનો પણ હું આભાર માનું. અને પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોને ગામ વતી હું એક વિનંતી કરું છું કે ગામના વિકાસમાં જે પણ રસ્તાના કામો હોય, પાણીના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો હોય કે સ્વચ્છ અભિયાન નિમિત્તે ટોયલેટના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નોનો હલ કરવા માટે આ તમામ પંચાયતના સભ્યો અગ્રેસર રહેશે. એમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું પણ એમને સાથ આપીશ. સાથે અમારા આજે જે સરપંચ હિમલતાબેને ચાર્જ લીધો છે ત્યારે આપણા કિશોરભાઈ અમારા માજી સરપંચ થઈ ગયા, હવે એમના પત્ની પણ
ચંદનબેન તાલુકા પંચાયતના સભ્ય છે. એટલે બધા સાથે મળીને ગામનો વિશ્વાસ લઈને અમે સાથે મળીને આ પંચાયતની બોડીને અમે સહકાર આપીશું. અને મને વિશ્વાસ છે કે દરેક સભ્યો સરપંચને અને ડેપ્યુટી સરપંચને સાથ આપીને ગામના વિકાસમાં અગ્રેસર રહેશે. તો આ પ્રસંગે હું તમામ કોલકવાસીનો, કોલકના મતદારોનો અને તમામ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ડેપ્યુટીનો હું આભાર માનું છું. આજરોજે બપોરે 12 વાગે જ્યારે નવનિયુક્ત સરપંચનો ચાર્જ અને ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન હતું. ડેપ્યુટી સરપંચના ઇલેક્શનના કાર્યવાહીમાં જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે અહીં ઇલેક્શન કરવા માટે વીસી પટેલ સાહેબ આવ્યા હતા. ખૂબ જ શાંતિથી જ્યારે ઇલેક્શન થયું છે અને જ્યારે ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન અને નવનિયુક્ત સરપંચ હેમાબેનના જ્યારે ચાર્જ આપવામાં આવે અને હેમાબેનનો ચાર્જ આપીને નવનિયુક્ત ડેપ્યુટી સરપંચના તરીકે આજીષભાઈનો જ્યારે પસંદગી કરવામાં આવી છે અને આજીષભાઈ ઉપર વિશ્વાસ જે સભ્યો મૂક્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ જ રીતે આ ગામની જ્યારે હવે પછીની અધૂરી રહેલી ઘટી છે એને ખરેખર વિકાસશીલ કરે, ખૂબ જ ગામ વિકસિત થાય તો સૌનો સાથ અને સૌના વિકાસના આપણા વડાપ્રધાનશ્રીનો જે સૂત્ર છે એને ધ્યાનમાં લઈને સૌના સહકારથી આ ગામનો જ્યારે વિકાસની ગતિ તરફ જઈ રહ્યા છે ત્યારે તમામ સભ્યોને પણ હું આ ઘડીએ ચોક્કસ સરપંચ અને ડેપ્યુટી સરપંચને સાથે સાથ સહકાર આપે અને સૌ સાથે રહીને આ ગામનો વિકાસ કરે એવી સૌ પાસે અપેક્ષા રાખું છું. અને હવે પછી જે કોઈ કામો બાકી રહેલા હશે તેને અગ્રતા કરીને આ ગામનો ખૂબ જ સારો વિકાસ થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું. આજરોજ ડેપ્યુટી સરપંચનું જે ઇલેક્શન હતું અને એમાં મારા પંચાયતના સભ્ય લોકોએ જે મને વિશ્વાસ મૂકીને ચૂંટ્યો છે એ બદલ હું એમનો આભારી છું. પ્લસ હું આ ગામની માછી સમાજ અને ગામના ટોટલ પબ્લિકનો આભારી છું. કારણ કે આજ સુધી એવું બન્યું નથી કે કોઈ મુસ્લિમ સરપંચ કે ડેપ્યુટી સરપંચ બન્યો હોય, પરંતુ આ ગામના વડીલ લોકોએ જે મને સાથ આપી ને એક મુસ્લિમને ડેપ્યુટી સરપંચ બનાવ્યો એ બદલ હું અને મારી મુસ્લિમ સમાજ એમનો જિંદગીભર આભાર માનું છું. કોલક ગામનો આભાર માનું છું કારણ કે મારા પર વિશ્વાસ મૂકીને મને જે 103માંથી જીતાડી છે તેનો હું આભાર માનું છું. અને આજે ઉપસરપંચની ચૂંટણી હતી એમાં આજીષભાઈને વિજેતા બનાવ્યા છે તો સભ્યોનો પણ આભાર માનું છું. હું એટલું કહેવા માગું છું કે જે કંઈ ગામનું કામ હોય તે અમે બધા સાથે મળીને કરીશું. આજીષભાઈએ કીધું તેમ અમારા કોલક ગામમાં હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ નથી, એટલું છે અમારે અહીંયા. બીજું કે આ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈએ જે વાત કરી કે જે કામ બાકી છે ટોયલેટનું કે બધું એ અમે હવેથી સાથે રહીને એ કામ કરવાના છે. વાપી તાલુકાના કોચરવા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ પદે પોતાનો પદભાર સંભાળતા તેમના માટે સન્માન સમારોહનું કરાયું હતું આયોજન. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના નિર્ણયો બાદ અનેક નવા તેમજ જૂના સરપંચો અને સભ્યો વિજેતા થયા છે. જેમાં કોચરવા ગ્રામ પંચાયતમાં આ ચૂંટણીમાં મહિલા સરપંચ તરીકે ભાવિકાબેન સુભાષભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. સાથે જ ઉપસરપંચ તરીકે સુભાષભાઈ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. જે બાદ મંગળવારના રોજ ગ્રામજનો વતી સરપંચ તેમજ ઉપસરપંચનું સન્માન કરવા માટે સન્માન સમારોહ યોજાયો હતો. યોજાયેલ સન્માન સમારોહમાં ગ્રામજનોએ પણ પોતાની અનેક પડતર પ્રશ્નો અંગેની રજૂઆત સરપંચ તેમજ ઉપસરપંચને કરી હતી. વધુમાં સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા પણ ગામની મૂળભૂત સમસ્યાઓને હલ કરવાની બાહેધરી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામજનોની તમામ મુશ્કેલીઓ હલ કરી ગામના વિકાસને વેગ આપતી દિશામાં કામ કરવામાં આવશે. એટલે વિકાસનું કામ થવાનું છે પણ એનામાં જે કામમાં મારે કઈ ફરિયાદ આજે જોવું જોઈએ તે મને ખ્યાલ નથી. એટલે એમ ખ્યાલ હશે કે આ માણસની કેવી પરિસ્થિતિ છે, આપણે એને કયો લાભ આપવા પાત્ર થતો એ આપણે એટલે ત્યાં લગી જવું નહીં પડે. આ વખતના દાખલા માટે ત્યાં જવું પડે. મતલબ ફોર્મ અહીંયાથી આપણા જે કોચરવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે સરપંચ તરીકે મારી જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું સૌ ગામ લોકોનો આભાર માનું છું. અને આજે આપણા ગામમાં જે અનેક સમસ્યાઓ છે જેવી કે પાણીની સમસ્યા, રસ્તાની સમસ્યા, ગંદકીની સમસ્યા, એ સૌ સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને સૌ ગામ લોકોના સહકારથી ગામ લોકોની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. જે તે લોકોને જે બી મારી જરૂર ઊભી થશે ત્યારે હું તેમને મદદ કરી તેમની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. બહેનો ને ગામના વડીલો સભ્યશ્રી મને જો બિનહરીફ જો લાવ્યા એ ખૂબ ખૂબ આભાર. ગામના કામ બી કરીશું. સમાચારોના
અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. જેક ન્યૂઝનો ખુલાસો. દમણમાં બર્ડ ફ્લૂના સેમ્પલો પોઝિટિવ આવ્યા બાદ પણ ડોમિનોઝ બેખોફ રીતે ગ્રાહકોને પીરસી રહી હતી ચિકનની વાનગીઓ. નંદીગ્રામમાં બે પક્ષો વચ્ચે વર્ષોથી ચાલતો જમીન વિવાદ લોહિયાર બન્યો. બંને પક્ષો વચ્ચે થયેલા ધીંગાણામાં 8 ઘાયલ. ખાનગી ફાયરિંગ પણ થયું. 39 ગામડાઓ અને 10 પટેલાદોનું કામ કરતા ખાનવેલ અન્ન પુરવઠા વિભાગમાં સર્વર સ્ટાફનો અભાવ. પ્રશાસકને થઈ રજૂઆત. કરાયા ગામે કંપની નજીક બિનવારસી મળી આવેલી કાર નરોલીમાં યુવકના અપહરણમાં વપરાઈ હોવાની દાદરા નગર હવેલી એસપીએ શંકા વ્યક્ત કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેક ન્યૂઝ. નમસ્કાર.